સૌથી અગત્યની વસ્તુ પ્રાણાયામ અને સાથે સાથે પૌષ્ટિક આહાર ડાયટ એ ખૂબ જરૂરી હોય છે. આ મહત્વની 3-4 વસ્તુ કીધી. પછી ઘણા લોકોને એવી તકલીફ હોય કે સાહેબ હું આ દૂધની આઈટમ ખાઉં છું એટલે મને તકલીફ થાય છે. તો આપણને ખબર હોવી જોઈએ કે આ કઈ વસ્તુથી એલર્જી છે. જે વસ્તુથી એલર્જી હોય એ વસ્તુ ન ખાવી જોઈએ. જેમ કે આપણને ખબર છે કે સિંગદાણા ખાધા પછી તકલીફ થઈ તો જે સિંગદાણા હોય આપણે અવોઇડ કરવા જોઈએ. બરાબર છે. એટલે ખાસ એ વસ્તુ પર આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે વ્હીકલ ઉપર ફરવાનું થતું હોય તો ઠંડી હવા ન લાગે, કાનમાં પવન ન જાય, એ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવી જોઈએ. આટલી બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે. પછી ઘણા લોકોને વારે ઘડીએ ઇન્ફેક્શન થઈ જાય, કફ થઈ જાય, એના માટે અમે વેક્સિન આપતા હોઈએ છીએ, જેને ન્યુમોકોકલ અને ઇન્ફ્લુએન્ઝા વેક્સિન કહેતા હોઈએ છીએ. જનરલી ફોરેન કન્ટ્રીઝમાં તો એવો ટ્રેન્ડ છે કે જેને 50 60 થાય એ લોકો બધા જ વેક્સિન લઈ લેતા. ફ્લૂ શોટ કે સાદી ભાષામાં, જેનાથી તમારી ઇમ્યુનિટી બૂસ્ટઅપ રહે. એટલે ખાસ કરીને જેને રેસ્પિરેટરી તકલીફ હોય એને અમે દર વર્ષે જનરલી જુલાઈ અને ઓગસ્ટમાં વેક્સિન લેવાનું રિકમેન્ડેડ કરતા હોઈએ છીએ, જેનાથી તમારી ઇમ્યુનિટી પણ સારી રહે અને વારે ઘડીએ રેસ્પિરેટરી ઇન્ફેક્શનો ન થાય. તો આ બધી જે વાત કરી એ બેઝિક ઇન્ફોર્મેશન કરી કે આટલું તમે જો કરો તો તમે એનાથી બચી શકો, બીમારીથી. બીમારી આવે જ નહીં આપણે, અને આવી હોય તો એનાથી તમે પ્રોટેક્શન મેળવી શકો. હવે એલર્જી વસ્તુ એવી છે કે તમે ગમે તેટલી દવાઓ કરો પણ સાથે કાળજી ન રાખો તો દવાઓની કોઈ અસર